વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે રાજુ કરપડા બાદ વધુ એક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયાને લઈને આરોપો લગાડવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયાની અંદર ઇટાલિયા સામે આરોપ સાથેની એક પોસ્ટ વાયરલ થઈ છે। વિસાવદર તાલુકા કોંગ્રેસની ટીમે આ પોસ્ટ વાયરલ કરી છે। રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલ મુક્ત થયા। વાયરલ પોસ્ટમાં એવું કહેવામાં આવ્યું છે, શું હરેશ સાવલિયાને જેલમાં મોકલવા પાછળ ગોપાલ ઇટાલિયાનો હાથ છે? આવી વાત પણ વાયરલ પોસ્ટની અંદર કરવામાં આવી છે। 2 થી 3 વખત પાર્ટીએ હરેશ સાવલિયાની અવગણના પણ કરી છે। આમ આદમી પાર્ટીએ અવગણના કરી છતાં પક્ષ માટે હરેશ સાવલિયા દિવસ રાત એક કરીને મહેનત કરી રહ્યા હતા। હરેશ સાવલિયાની ધરપકડ દરમિયાન પોલીસ મથકે ખોટા સીન સપાટા પણ કરવામાં આવ્યા હતા। હરેશ સાવલિયાની ધરપકડ બાદ કેમ કોઈ લડત લડવા ઇટાલિયા આગળ નથી આવ્યા? હરેશ સાવલિયાના સમર્થનમાં એક પણ રેલી કે સમર્થન સભા કેમ ન થાય? આવી વાત અને સવાલો એ વાયરલ પોસ્ટની અંદર કરવામાં આવ્યા છે।